સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદમાં ભાજપના નેતાઓએ સાંસદને ઉલ્લુ બનાવ્યા। સ્વચ્છ ભારત કે ફોટો ભારત હળવદના કાર્યક્રમ બાદ ઉઠ્યા અનેક સવાલ। એક પેડ માં કે નામ અને સ્વચ્છતા અભિયાન બન્યું માત્ર ફોટો સેશન। શહેરમાં ચર્ચાનો વિષય। સારવરણાથી સફાઈના ફોટા પાછળથી સ્વીપર મશીનનો સહારો। હળવદમાં સ્વચ્છતા અભિયાન પર વિવાદ। શહેરમાં સ્વચ્છતા અભિયાન અને એક પેડ માં કે નામ કાર્યક્રમમાં સાંસદને લજવતા ભાજપ સંગઠનના કાર્યકરો। સ્વચ્છતા અભિયાનની પોલ ખુલી। ફોટો વાયરલ થતા ભાજપ સંગઠન શોભાજનક સ્થિતિમાં। સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરવણાથી સફાઈ સાંસદે ચંદુભાઈ સિહોરાએ શરૂ કરાવ્યા બાદ સ્વીપર મશીનથી તે જ જગ્યાએ સફાઈ કરી। સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેશન બનાવી નાખીને ભાજપના સંગઠનના નેતાઓએ સાંસદને ઉલ્લુ બનાવ્યા। હાલ તો સમગ્ર કામગીરીના ફોટો વાયરલ થતા ભાજપના નેતાઓ હવે શોભાજનક સ્થિતિમાં મુકાયા। વૃક્ષારોપણ થાય આનંદની વાત છે, પણ વૃક્ષારોપણ થયા પછી એનું જતન થવું જોઈએ, સમજ્યા? જતન થાય તો બાળકને જેમ ઉછેરે ને એવી રીતે ઝાડને વૃક્ષ રોપણ કર્યા પછી જતન થવું જોઈએ। અમે આ 4 વર્ષ પહેલાં 45 ઝાડ વાવ્યા હતા। 1.5 વર્ષ સુધી સવારે અને સાંજે નિયમિત પાણી પાતા હતા, ત્યારે આ ઝાડ થયા છે, સમજ્યા? ઝાડ વાવે, ઝાડ છે ને એ ધરતીનું ઘરેણું છે, સમજ્યા? વૃક્ષો હશે તો જ પ્રદૂષણ ને બધું ઘટશે, સમજ્યા? એટલે વાવે બહુ આનંદની વાત છે, પણ એનું જતન થવું જોઈએ એવી અમારી વિનંતી। તમને શું લાગે આ બધા નેતાઓ ઝાડવા વાવતા હોય પછી એનું જતન થતું હશે કે નહીં થતું હોય? નથી થતું, સમજ્યા? દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 12 વર્ષના એમના શાસનકાળ, આ દેશના વડાપ્રધાન તરીકે એમણે જે કાર્ય કર્યું એને આજે સૌથી વધારે 4399 દિવસ એમને એક પણ રજા લીધા વગર આ દેશનું શાસન સંભાળ્યું છે। આ દેશ પ્રગતિના પંથે જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં મોદી સાહેબના દીર્ઘાયુ માટે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અને એક પેડ માં કે નામ વૃક્ષારોપણના કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે। આવતીકાલે સમગ્ર દેશમાં મોટા મંદિરો અને લગભગ દેશના દરેક ગામ ને દરેક શહેરની અંદર મા આરતી થશે અને મોદી સાહેબના દીર્ઘાયુષ માટે સમગ્ર દેશ પ્રાર્થના કરવાનો છે। ત્યારે આજે એની પૂર્વ સંધ્યાએ હળવદ ખાતે બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ, યુવા મોરચાના કાર્યકરો, સંગઠનના તમામ કાર્યકરો, સંગઠનના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને બધા જ કાર્યકરો સાથે હળવદ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો અને વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે અમે બધા તમામ કાર્યકરો સાથે મોદી સાહેબના દીર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। ચંદુભાઈ, એક મહત્વનો મુદ્દો, બસ સ્ટેશનમાં મુસાફરો અહીંયા આગળ આવે છે અને મુસાફરો હાલની તારીખમાં એક દારૂડિયો દારૂ પીને જે છે એ બસ સ્ટેશનમાં જ પીડ્યો છે। મહિલાઓ અંદર બેસી નથી શકતી હાલની તારીખમાં। અત્યારે પણ દારૂ પીને અહીંયા આગળ જે છે એ દારૂડિયો પીડ્યો છે। ઘણી વખત આવી ઘટનાઓ જે છે એ બનતી હોય છે કે બસ સ્ટેશનમાં દારૂડિયાઓનો કબજો મુસાફરો કરતાં વધુ હોય છે। દારૂડિયાનો કેસ અમારી પાસે ક્યારેય આવ્યા નથી, પરંતુ આવા જો કોઈ દારૂ પીને બસ સ્ટેન્ડમાં આવતા હોય તો એને અમે પોલીસ ખાતા અને લઈને દારૂડિયાનો અહીં ક્યારેય ન આવે, બસ સ્ટેન્ડની અંદર પણ મુસાફરોને હેરાન ન કરે, પરેશાન ન કરે, એના માટેની સૂચના અત્યારે જ આપી દઈએ છીએ। આપણે હળવદમાં ડેપો નથી, એક મોરબી છે, આ બાજુ ધાંગધ્રા છે અને હાઈવે જે છે કચ્છને જોડતો હાઈવે છે, તો અહીંયા આગળ ડેપો થાય એ માટે થઈને ભૂતકાળમાં પણ ઘણી બધી રજૂઆતો લોકો દ્વારા, મુસાફરો દ્વારા કરવામાં આવી છે। તો આ બાબતે કંઈ કહીશું? એ પણ હળવદમાં એક ડેપો બને એ માટેની રજૂઆત સરકારમાં કરી છે અને મને આશા છે કે હળવદને એક બસ ડેપો જલ્દીમાં જલ્દી મળી જાય। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।